જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં જશે મિત્રો આજે આપણે શેણાની વાત કરવાના છે, જુવારની વાત કરવાની છે, એક મોટર બંધ હતી, ડુંગળીની પણ વાત કરવાની છે અને કાળું બી જે છાંટેલું છે 5 મહિનાની એની પણ વાત કરવાની છે, ડુંગળી વાવેલી છે એની પણ વાત કરવાની છે। તો આગળ જોઈએ। જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ મોજમાં જય દ્વારકાધીશ, જય સૂર્યદાદા, જય મહાદેવની સાથે આપણે મિત્રો આજે વાડીમાં ભાગીદાર જુવારની અંદર પાણી વાળતા હતા અને છેટે જે જુવારનું પહેલાંનો કચરો હતો એ બહાર કાઢતા હતા અને જુવાર વાવેલી હતી, જુવારમાં બીજું પાણ મૂકેલું હતું, એકદમ ફર્સ્ટ ક્લાસ, કાંઈ ના ઘટે, એક સરખું પાણી ચાલી જતું હતું અને ત્યાં જ વાડીમાં આપણે શીણા પણ ખાધેલા છે મિત્રો। તો શીણાનું પણ તમને વાવેતર દેખાડીશ। એમાં અલગ અલગ શીણા છે, 2 વેરાયટી છે અને 2 અલગ છે। જે પહેલું તમે જોવો છો એ નવું જ બિયારણ છે જે હજી ઉગતું આવે છે અને પછીનું જે તમને લીલુંછમ દેખાય છે એ પણ શીણા 3 નંબર છે। આ સાગર લક્ષ્મીના હતા જે તમે જોઈ રહ્યા છો અને આ છે એ બોમ્બે સુપરના 3 નંબરના શીણા છે। તો ખેડૂત મિત્રો એના 2 પાન આપણે ઉપર પાઈ દીધા હતા, એના પણ આપણે બ્લોગ બનાવેલા હતા। અત્યારે હવે એને જ્યાં સુધી પાળા ઉપર ન જતા રહે ત્યાં સુધી હવે આપણે પાણી મૂકવાનું કારણ એક જ હોય છે ખેડૂત ભાઈઓને તો ખબર જ છે મિત્રો કે એનો ખાર ધોવાઈ જાય છે અને ખાર ન ધોવાય એ માટે આપણે હવે ખમી જવું પડશે। એટલે આપણે ધીરે ધીરે એમાં બેલી બધું ચલાવશું, કેમ કે 4 ગોળી પાડેલી છે। તો સાગર ભગુડા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે ખેડૂત ભાઈઓ। નવા વ્લોગ જોવા, નવા શોર્ટ જોવા અને નવી બધી ખેતીવાડીની વાતો કરવા સાથે। તો મિત્રો આજે આપણે લાઈવ પણ હતા અને ખેડૂત મિત્રો અત્યારે જ સવારનો જે સમય હતો એ એકદમ મસ્ત, ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે અને શીણા પણ એકદમ ફર્સ્ટ ક્લાસ આપણા દેખાય છે, સારા એવા નીકળી ગયા છે ખેડૂત મિત્રો। અને આપણે દાદા બે બેઠા હતા, દાદાને કહેતા હતા જુવારમાં બરોબર પાણી ચાલે છે, તમે જોઈ શકો છો એકદમ ખેડૂત ભાઈઓ। તો સાગર ભગુડા ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો નવા વિડીયો જોવા માટે મિત્રો। અને દાદાને હવે 2 જ કેરા રહ્યા હતા, બાજુમાં ઘાસમાં પણ મૂકવાનું હતું। હવે આપણે આવી જઈએ છીએ આપણી બીજી વાડીએ જવા નીકળતા હતા તો ઘરેથી ફોન આવ્યો કે ટાંકામાં પાણી નથી, પાણી ભરવું છે, તેનું ઢાંકણું ફિટ થતું નથી અને ફિટ થાય તો લીક થઈ જાય, તો હવે પાણીને કેવી રીતે પહોંચાડવું? તો એનું મિત્રો વાળાથી બરોબર ફિટિંગ આવતું નહોતું, એટલે દોરી લઈને આપણે એને બાંધી દીધું એકદમ મોટું અને પછી મોટર શરૂ કરી દીધી, ફર્સ્ટ ક્લાસ રહી ગયો। અને હવે આપણે આવી ગયા છે મોટભાઈની વાડીમાં, એટલે કે એના ફાર્મ હાઉસ ઉપર। ફાર્મ હાઉસમાં કાંઈ ના ઘટે, ટપક બપક ચાલતી છે કે કેમ નથી એ બધું જોવા આપણે આવેલા હતા, પણ એકદમ ફર્સ્ટ ક્લાસ એની ટપક પણ ચાલે છે અને બગીચો પણ લીલાછમ છે, કેમ કે શિયાળાની ઋતુ છે, કાંઈ ના ઘટે। તો ખેડૂત મિત્રો હવે આવી ગયા હતા આપણી પોતાની વાડીની અંદર, જ્યાં અત્યારે ડુંગળીની અંદર બીજું પણ ચાલી રહ્યું છે। આજે આપણે લાઈવ પણ હતા ખેડૂત ભાઈઓ અને અત્યારે 2 મોટરો મેલી દીધી છે, જેના કારણે ફટાફટ પી જાય, કેમ કે ભાગીદારને જવાનું હતું લગ્નમાં, તો એકદમ પી જાય એ માટે તમે જોઈ શકો છો 2 મોટરના પાણી ભેગા કરી અને ધબધબાટી બોલાવે છે ભાગ્ય। ત્યાં ભાગીદારનો ફોન આવ્યો, એક મોટર બંધ થઈ ગઈ, એનો છેડો છૂટી ગયો તો આપણે ત્યાં પહોંચી ગયા અને પાછું એક નાનું એવું સોકેટ ફિટ કરી દીધું, જેના કારણે છેડો ફરીથી ન તૂટે। તો ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓને તો ખબર જ છે, દોડધામ જ્યારે સિઝન હોય ત્યારે મોટરો શરૂ હોય ત્યારે કપાસ પણ અત્યારે ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો, પાણ આપણે આપી દીધું છે, ઝીંડવું જેટલું આવેલું છે, કાળું બી વાવેલું હતું 5 મહિનાની ડુંગળી માટે। તો ખેડૂત મિત્રો એ પણ અત્યારે ઠોહાઈ ગયું છે ધીરે ધીરે, તમે એ પણ જોઈ શકો છો। ભાગ્ય એ જુઓ અત્યારે બીજું પણ ડુંગળીમાં આપ્યું મિત્રો 12 જમણે, પણ કાંઈ ના ઘટે એમ, એકદમ લીલીછમ થઈ ગઈ છે, ઉગાવો પણ સારો છે, આપણે વાવણીએ જ વવરાવેલી હતી। તો ખેડૂત મિત્રો નવા વિડીયો જોવા માટે, નવું કંઈક ખેતીવાડીનું જાણવા માટે
અમારી ચેનલ સાગર ભગુડા ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. આપણે વાડીએ આવી ગયા હતા, એક જ પાણ મિત્રો પાયા છે ઘઉંને. ઘઉંમાં કાંઈ ન ઘટે, 15 વીઘાના ઘઉં છે. એક પાણની અંદર તમે જોઈ શકો છો ઉગાવો એક નંબર છે. હવે આપણે એને પાણી આપવાના છીએ. એના મિનિમમ અત્યારે ગણો તો 15 દિવસ થવા આવ્યા છે. હવે આપણે પાણી આપવાના છીએ ખેડૂત મિત્રો કાલથી. કાલે પણ તમને વ્લોગમાં બતાવીશ. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આવા નવા વ્લોગ જોવા, નવા વિડીયો જોવા સાગર ભગુડા ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. જય જવાન.